ફેટી લીવરનું નિદાન કઈ રીતે કરવામાં આવે? મોટાભાગના કેસમાં પ્રથમ વખત તો સોનોગ્રાફીથી તમને ખ્યાલ આવે કે દર્દીને ફેટી લીવર છે. એ થયા પછી આગળ રિપોર્ટની શું જરૂર હોય? તો મોટાભાગના કેસમાં આપણે LFT એટલે કે લીવર ફંક્શન ટેસ્ટ કરતા હોઈએ. એમાં ખાસ કરીને SGOT, SGPT આ બે એન્ઝાઇમ્સ છે, જે કેમિકલ છે જે લીવર બનાવતું હોય છે, એ જોઈએ. જો બ્લડમાં એની માત્રા વધી ન ગઈ હોય તો મોટાભાગના કેસમાં બીજા કોઈ રિપોર્ટની જરૂર પડતી નથી. જો વધારે શંકા કોઈ બી કારણથી હોય, એટલે કે દર્દી ધારો કે દારૂ પીતા હોય લાંબા સમયથી કે બીજા કારણથી ડૉક્ટરને શંકા જાય તો ફાઇબ્રો સ્કેન કરાવી શકીએ આપણે, જેમાં લીવરની અંદર આપણે અમુક ઉપરથી વેવ્સ મોકલીએ અને એ વેવ્સ પાછા બેક જ્યારે આવે એ મશીનથી ડિટેક્ટ કરીએ કે લીવરની અંદર ફાઇબ્રોસિસનું પ્રમાણ કેટલું છે, એટલે કે લીવર કેટલું સ્ટીફ કડક થયું છે. ફાઇબ્રો સ્કેનને બદલે આજકાલ હવે સોનોગ્રાફીમાં ઇલાસ્ટોગ્રાફીથી બી સેમ વસ્તુ આપણે કરી શકીએ. જે રૂટીન સોનોગ્રાફી મશીન હોય એમાં એક એક્સ્ટ્રા ફંક્શન આવતું હોય છે, એને ઇલાસ્ટોગ્રાફી કહીએ. એમાં પણ સોનોગ્રાફીનો પ્રોબ હોય એ પેટ પર મૂકી અને લીવરની અંદર આગળ નુકસાન થયું છે કે નહીં એ આપણે જાણી શકીએ છીએ. જો આ બધામાં પણ કંઈ કન્ફ્યુઝન હોય તો લાસ્ટ અને સૌથી એક્યુરેટ લીવર બાયોપ્સી હોય છે, જેની જરૂરિયાત બહુ ઓછી પડતી હોય છે.